ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ ગેમ્સ 2026માં સુરતનું નામ ઝળહળ્યું છે. ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ ગેમ્સ 2026માં ઉધના ફાયર સ્ટેશનના સબ ઓફિસરનો ઉત્કૃષ્ટ દેખાવ સામે આવ્યો છે અને સ્ટેર રેસ સ્પર્ધામાં 23 માળની ઇમારત ઉપર 5 મિનિટ 35 સેકન્ડમાં ચડી સુરતના ફાયર સબ ઓફિસરે બ્રોન્ઝ મેડલ જીત્યો છે. રાજસ્થાનના ઉદયપુરમાં યોજાયેલી ઓલ ઇન્ડિયા ફાયર સર્વિસ ગેમ્સ 2026માં સુરતના ઉધના ફાયર સ્ટેશનમાં ફરજ બજાવતા 48 વર્ષીય સબ ઓફિસર નરોત્તમ કે ખલાસીએ રાષ્ટ્રીય કક્ષાએ સિદ્ધિ મેળવી છે. સુરત શહેર તેમજ સુરત ફાયર એન્ડ એમરજન્સી સર્વિસનું ગૌરવ વધાર્યું છે. તેમણે સ્ટેર રેસ સ્પર્ધામાં 23 માળની ઇમારત માત્ર 5 મિનિટ 35 સેકન્ડમાં ચડી અને બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યો છે. દેશના વિવિધ રાજ્યોમાંથી 2300 જેટલા ખેલાડીઓએ વિવિધ રમતોમાં ભાગ લીધો હતો, જેમાં કઠિન તાલીમ, દમદાર શારીરિક ક્ષમતા અને અડગ મનોબળના સૌએ દર્શન કરાવ્યા હતા. તો સુરત ફાયર વિભાગના અધિકારી સહકર્મચારીઓએ તેમને અભિનંદન પાઠવી ભવિષ્યમાં પણ રાષ્ટ્રીય કક્ષાએ શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે શુભેચ્છાઓ પાઠવી હતી. સ્ટેર રેસ સ્પર્ધા ફાયર સર્વિસની સૌથી પડકારજનક સ્પર્ધા છે. સંપૂર્ણ ફાયર ફાઇટિંગ ગિયર સાથે ઊંચી ઇમારતની સીડીઓ સમય મર્યાદામાં ચડવી અને ફાયર કર્મચારીઓની ફિટનેસ, સહનશક્તિ અને ફરજ પ્રત્યેની તૈયારીનો પરિચય આપે છે. આ સિદ્ધિ અંગે સબ ઓફિસર નરોત્તમ કે ખલાસીએ જણાવ્યું હતું કે ફાયર સર્વિસની નોકરીમાં ફિટનેસ અને શિસ્ત અત્યંત મહત્વની છે. રોજિંદી તાલીમ અને ફરજ પ્રત્યેની નિષ્ઠાએ મેડલ અપાવ્યું છે. આ મેડલ હું મારી ટીમ અને સુરત શહેરને સમર્પિત કરું છું. હું સબ ઓફિસર નરોત્તમ કે ખલાસી સુરત મહાનગરપાલિકા ફાયર ઇમરજન્સી સર્વિસ ઉધના ફાયર સ્ટેશન ખાતે ફરજ બજાવું છું. હાલ ઓલ ઇન્ડિયા ફાયર મીટ 2026 તારીખ 27 જાન્યુઆરીથી 31 જાન્યુઆરી દરમિયાન રાજસ્થાન ઉદયપુરમાં યોજાઈ હતી સ્પોર્ટ ઇવેન્ટ. એમાં હું દાદરચર યાની કે 23માં દાદર ચરવાનું હતું, એમાં ભાગ લીધો હતો ને ફાયર પ્રોક્સિમિટી સૂટ તેમજ બીએસએફનો બાટલો પહેરીને હું ભાગ લીધો હતો. એમાં હું 5 મિનિટ અને 35 સેકન્ડે 23 માળના દાદર ચડી ગયો હતો ને એમાં મને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો. કઈ કઈ પ્રકારની સ્પર્ધાઓ કેટલા લોકો ભાગ લીધો? ટોટલ ઓલ ઇન્ડિયા તરફથી 23 માણસોએ ભાગ લીધો હતો. એમાં અલગ અલગ પ્રકારની જેવી રીતના દોડ, એથ્લેટિક્સ, હાઈ જમ્પ, લોંગ જમ્પ ને ફાયરની સેફ્ટીને લગતી સ્પર્ધાઓ યોજાઈ હતી. એમાં હું સ્ટેરકેસ યાની કે દાદર ચડવામાં ભાગ લીધો હતો. ખાસ કરીને કઈ કંપનીઓમાં જોડાઈ હતી? કોઈ કંપનીઓ ખાસ કરીને મોટી? એમાં 22 રાજ્યોએ ભાગ લીધો હતો, તેમજ આર્મી, પોલીસ અને બીએસએફના કર્મચારી તેમજ અન્ય પ્રાઇવેટ કંપનીઓના માણસોએ ભાગ લીધો હતો.